સમાચાર સુરતથી કે જ્યાં ટ્રક ભટકાતા બીઆરટીએસ જંકશનને નુકસાન થયું છે। બીઆરટીએસ કોરિડોરમાં ટ્રક ઘૂસી જતા અકસ્માત થયો છે। બીઆરટીએસ જંકશનની સાથે ઇલેક્ટ્રિક ગેટને પણ નુકસાન પહોંચ્યું છે। બીઆરટીએસમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે। ખટોદરાથી પરબત પાટિયા જતા રોડ ઉપર આવેલ બીઆરટીએસ રૂટની આ ઘટના છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેવી દુર્દશા કરી દેવામાં આવી છે બીઆરટીએસ રૂટની। આ બીઆરટીએસ રૂટ કે જ્યાં અન્ય કોઈ પણ વાહન અવરજવર કરી શકતા નથી સિવાય કે બીઆરટીએસ અને એમ્બ્યુલન્સ, છતાં પણ આડેધડ બે રોકટોક અહીંથી વાહનો પસાર થઈ રહ્યા છે, ખાનગી વાહનો પસાર થઈ રહ્યા છે, જેનો જ આ પરિણામ સ્વરૂપ દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। સમાચાર સુરતથી કે જ્યાં ટ્રક ભટકાતા બીઆરટીએસ જંકશનને નુકસાન થયું છે। બીઆરટીએસ કોરિડોરમાં ટ્રક ઘૂસી જતા અકસ્માત થયો છે। બીઆરટીએસ જંકશનની સાથે ઇલેક્ટ્રિક ગેટને પણ નુકસાન પહોંચ્યું છે। બીઆરટીએસમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે। ખટોદરાથી પરબત પાટિયા જતા રોડ ઉપર આવેલ બીઆરટીએસ રૂટની આ ઘટના છે।